ધૂળેટીના તહેવારે માંગરોળના પાનસરા ગામે બની દુઃખદ ઘટના। ધૂળેટીના રંગ સાફ કરવા કીમ નદીમાં નાહવા પડેલા યુવકો પાણીમાં તણાયા। નહાતી વખતે 3 યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થયા। ફાયર ફાઇટરની ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા। મૃતકોમાં 2 યુવકો પરપ્રાંતીય અને 1 ગુજરાતી યુવક હતો। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। સુમિલન ફાયર ઓફિસર ભાઈ ગામિત આજે 2 વાગ્યાની આસપાસ આપણને કોલ મળતા કીમ નદીમાં 3 છોકરા ડૂબી ગયેલા છે એવી રીતે કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને અમે હાલ રેસ્ક્યુ કરવાનું કામગીરી કરી હતું અને હાલમાં 3 છોકરાને આપણે બહાર કાઢ્યા છે રેસ્ક્યુ કરીને અને હાલમાં સાધના હોસ્પિટલમાં આપણે કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ લોકોને જાણ કરીને આપણે તાત્કાલિક साधना हॉस्पिटल में रवाना कर रहा है। जो कि कलर मेरे को सुबेरे लगा के गए और उसकी बाद जो है उनकी नदी में नहाने जाने के बाद ये इनकी दुर्घटना तीनों की हुआ। एक चंद्रभूषण सिंह और संजय भाई पटेल ने एपी सिंह, ये तीनों जो है नदी में डूब के उनकी दुर्घटना में मयत हो गया और मैं साधना मेडिकल में हम उनको लेके आए हैं।